નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પાદરા તાલુકામાં જે બ્રિજ તૂટી પડ્યો, એ બ્રિજ તૂટી પડવાને કારણે 12 થી 13 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને 20 થી જ વધુ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત છે. આ બ્રિજ તૂટી પડવાથી એકાએક સુતેલી સરકાર જાગી ગઈ છે અને જે કામરેજનો બ્રિજ છે, સુરતને અડીને આવેલા, એ તાપી નદી પરનો, એ બ્રિજ પણ ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા ઘણા વખતથી લોકો વ્યક્ત કરી રહ્યા છે. તો હવે આ જેવો બ્રિજ તૂટ્યો ને એના થોડા કલાકોમાં CR પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહ્યું કે જે એક્સપ્રેસ હાઈવે બને છે, જે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો, એમાં ગુજરાતના કીમથી લઈને એના, એ પણ દક્ષિણ ગુજરાતમાં આવેલું એક ગામ છે, એ વચ્ચેનું એક્સપ્રેસ વે તાત્કાલિક ખુલ્લો મૂક. હવે આ તમે વિચારો, આ ઘણા વખતથી બની ગયો હતો પણ અત્યાર સુધી એક્સપ્રેસ વે ખુલ્લો નહોતો મુકાયો. હવે આ પુલ, જે પુલનો અકસ્માત થયો ત્યાર પછી કામરેજ પુલ પર પણ એવું ન થાય એટલે લોકોને આ એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરવામાં આવશે. એવું પણ નક્કી થયું છે કે હવે કીમથી માંડીને ભરૂચ સુધીનો એક્સપ્રેસ વે પણ કદાચ થોડા દિવસોમાં ખુલ્લો મૂકવામાં આવે. ચાલો, દેર આએ દુરસ્ત આએ.